નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરને શર્મસાર કરતી એક ઘટના સામે આવી હતી કે જ્યાં ભાયલી ખાતે એક સગીરા સાથે દુષ્કર્મનો બનાવ બન્યો। આ અંતર્ગત મુસ્લિમ સમાજ દ્વારા પણ આરોપીઓને ફાંસીની સજા થાય તેવી માંગણી કરવામાં આવી રહી છે। શહેરના માંડવી વિસ્તારમાં મુસ્લિમ સમાજના આગેવાનો એકત્રિત થયા હતા। તેમના દ્વારા માંગ કરવામાં આવી છે કે આરોપીઓને કડકમાં કડક સજા ફટકારવામાં આવે। જે રીતે ભાયલી ખાતે એક સગીરા સાથે આરોપીઓ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું છે, ત્યારે આ તમામ મુસ્લિમ સમાજના જે આગેવાનો છે, જેમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે, તે તમામ માંડવી ખાતે એકત્રિત થયા હતા અને દુષ્કર્મ કરનાર આરોપીઓને સજા થાય તેવી માંગ સૌ સમાજના લોકોએ ભેગા થઈને કરી છે। બરોડા શહેરના મુસ્લિમ સમાજના તમામ આગેવાનો અને મહિલાઓ માંડવી ખાતે આજે જે 16 વર્ષની માસૂમ દીકરી પર જે બળાત્કાર થયો, તે સામૂહિક બળાત્કાર, તેના વિરોધમાં રોડ પર ઉતરી આવી છે। અમારી સરકારની એક જ માંગ છે કે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આનો કેસ ચાલે અને તાત્કાલિક ધોરણે એમને ફાંસીની સજા મળે। વડોદરા શહેરની તમામ દીકરીઓને મારી અપીલ છે કે આવા સુમસામ જગ્યા પર તમે જતા અટકો કે તમારું આવા લુખ્ખા તત્વો તમારું લાભ ના લઈ જઈ શકે। અમને સરકારને અને પ્રશાસનની એક જ માંગ છે કે આવા લુખ્ખાઓને ડામવામાં આવે અને મુસ્લિમ સમાજ તમામે તમામ આવા લુખ્ખાઓનો વિરોધ કરી રહ્યું છે અને જે બી આવા કૃત્ય કરશે તેના વિરોધમાં મુસ્લિમ સમાજ હંમેશા ઊભો રહેશે। આ વડોદરાની દીકરી છે, અમારી દીકરી છે અને જ્યાં બી એમને જરૂર પડશે સુરક્ષાની કે લઈને બધી વસ્તુમાં મુસ્લિમ સમાજ એમના સાથે છે, પડખે છે અને જ્યાં બી જરૂર પડશે તે એમના તન મન ધનથી અમે એને મદદ કરીશું અને એને ન્યાય અપાવવાની 100% કોશિશ કરીશું। રોડ પર આવીશું અને આંદોલન કરીશું। જ્યાં તક આ આરોપીઓને સજા નહીં મળે ત્યાં તક અમે અમારું આંદોલન ચાલુ રાખીશું। તાત્કાલિક ધોરણે સરિયા કાનૂન પ્રમાણે એને જાહેરમાં લાવવામાં આવે અને પથ્થર મારીને એને મારી નાખવામાં આવે। ત્યાં તકની મુસ્લિમમાં જોગવાઈ છે। આ જો અમને મુસ્લિમ સમાજને આ વ્યક્તિઓને સોંપી દેવામાં આવે તો તાત્કાલિક ધોરણે એને સરિયા કાનૂન પ્રમાણે અમે એને મારી નાખીશું। પણ અમને ભારતના કાયદા અને કાનૂન પર વિશ્વાસ છે અને આને ભારતના કાયદા અને કાનૂન પ્રમાણે એમને ન્યાય છોકરાઓને સજા મળે એવી અમારી માંગ છે। વડોદરા એ આપણી સંસ્કારી નગરી તરીકે જાણીતી છે। આ સંસ્કારી નગરીમાં જે આ ઘટના બની છે એ ખૂબ જ શરમજનક ઘટના છે અને આજે એ ઘટનાને ધ્યાને રાખીને વડોદરા શહેરના મુસ્લિમ સમાજના તમામ આગેવાનો તેમજ મહિલાઓ માંડવી ખાતે એકત્રિત થયા છે। એ ભાયલીની આપણી જે વડોદરાની દીકરી છે એને બતાડવા માટે કે આજે બેન તું એકલી નથી, આજે વડોદરાનો સમસ્ત મુસ્લિમ સમાજ તમારી સાથે છે। જે કાયદાકીય લડત આપવાની હશે એ દીકરી માટે અમારે રસ્તા પર ઉતરવાનું હશે તો અમે રસ્તા પર પણ ઉતરીશું। જે રીતે તમે જાણો છો કે આજે સરકાર મંત્રીઓના અને મોટા મોટા મિનિસ્ટરોની માટે જેવી સિક્યોરિટી રાખે છે એવી સિક્યોરિટી આપણા ભારત દેશની દરેક દીકરીને મળવી જોઈએ, કારણ કે આ દીકરીઓ અમારા માટે આ મંત્રીઓ અને મિનિસ્ટરોથી બહુ કિંમતી છે। એટલું ધ્યાન રાખજો તમે। અને ભવિષ્યમાં અમે બાહેધરી આપીએ છીએ કે જો સરકાર એવા કાયદા નહીં બનાવે અને દીકરીઓને ન્યાય નહીં અપાવે તો અમે રોડ પર ઉતરીશું અને ન્યાય આંદોલન કરીશું। સરકાર જે રીતે એવા કાયદાઓ પાછળ પડેલી રહે છે કે જેના કાયદાઓની હાલ નાગરિકોને જરૂરિયાત નથી। સરકારને જે પ્રાઇમરી જે મુદ્દાઓ છે, જેવી રીતે કે આ રેપિસ્ટોને તમે મહિનામાં કે 2 મહિનામાં ટ્રાયલ ચલાવીને ન્યાય અપાવો અને જે પણ આરોપ સાબિત થઈ જાય તો એને તરતના તરત ફાંસી આપવામાં આવે। આ મુસ્લિમ સમાજ એકત્રિત થયો છે એવું કહી રહ્યું છે કે આ જે પણ આરોપીઓ પકડાયા છે એમનો કોઈ ધર્મ નથી, કારણ કે રેપિસ્ટોનો કોઈ ધર્મ હોતો નથી અને આ રેપિસ્ટોને સિરિયા કાનૂન મુજબ અને ઇસ્લામિક કાનૂન મુજબ માંડવી ખાતે લાવવામાં આવે અને એને 2 પગ દાટીને એને પથ્થરો મારીને મારી નાખવામાં આવે એવી આ મહિલાઓની માંગ છે। કારણ કે આજે આ ભાયલીની દીકરી છે, કાલે આપણા ઘરમાં પણ મહિલાઓ અને દીકરીઓ છે। આવા લોકો સાથે બનાવ ના બને એટલે સરકારે ધ્યાન દોરવું જોઈએ એ हमारी अपील है। सारे अग्रणी नजरबाग के सामने यहाँ पर इकट्ठे हुए हैं और हमारा मेन जो अहम मुद्दा है वो ये है कि जो हमारी महिलाओं के साथ में जैसा भी भायली रोड पे जो बलात्कार हुआ है तो उस महिला के साथ में जो अत्याचार हुआ है उसके विरोध में हम लोगों ने यहाँ पर इकट्ठा होकर के विरोध प्रदर्शन कर रहे हैं हम लोग। और ये कहना चाहूँगी मैं कि कहीं ना कहीं ये बलात्कार की घटना पहली नहीं है, इसके पहले भी कहीं ऐसे हो चुके, लेकिन पुलिस और हमारा जो सरकार है वो कोई ना कोई स्टेप लेने में कहीं ना कहीं फेल जा रही है। आज जो तादाद बढ़ती जा रही है बलात्कारियों की, उससे देख के ऐसा लगता है कि पुलिस तंत्र और सरकार कहीं ना कहीं पोला रख रहे हैं। कहीं ना कहीं कि जो आरोपी पकड़ाते हैं तो उनके ऊपर क्या है कि भाई पॉलिटिक्स प्रेशर ला देते हैं या कहीं ना कहीं जान पहचान से किसी नेता की जान पहचान से उन लोगों को छोड़ दिया जाता है। पब्लिक हो हल्ला करती है तो उस वक्त तात्कालिक धोरण पे तो उसका असर एक्शन ले लेते हैं, लेकिन उसके बाद जो है तो सिफारिश से वो आरोपियों को छोड़ दिया जाता है
ताकि वो क्या होता है कि जो आरोपी जो है, जो ये गुनाह करने वाले हैं, उन लोगों को ना पुलिस का डर है ना कानून का डर है। उनको पता है कि हम कितने भी गुनाह करेंगे, कहीं ना कहीं से हम लोग हमारी छटकबारी पॉलिटिशियन या पुलिस तंत्र है, कहीं ना कहीं हमारा कोई बड़े जो अधिकारी है वो कर लेंगे, हमको छुड़वा देंगे। इसलिए ये चीज को लेके क्या होता है कि हमको इंसाफ नहीं मिलता। लेकिन मैं चाहूंगी सरकार से, आपके माध्यम से मैं अपील करना चाहूंगी कि आप महिलाओं की सुरक्षा के लिए ऐसे स्टेज बनाएं कि भाई जो उनकी आधी रात को वो अगर हम गुजरात में महिला घूमती है तो उसकी इज्जत बरकरार रहे, उसकी सेफ्टी रहे। अभी जो पीड़िता के साथ जो हुआ है, जो वो हादसा हुआ है, तो मैं चाहूंगी कि उस पीड़िता के साथ में उसको इंसाफ मिले और जो आरोपी जो पकड़ा गए हैं वो किसी भी धर्म के हो, उन्होंने जो काम किया है वो वैशी दरिंदों का काम किया है, उनको सजाए मौत मिलना चाहिए और सरेआम सबके सामने, खुलेआम पब्लिक के सामने उनको फांसी की सजा देनी चाहिए, ताकि आने वाले दिनों में जो भी ऐसे नराधम है वो इसकी सजा दे के एक सबक हासिल करे और कभी भी किसी महिला के ऊपर कोई अत्याचार करने से पहले सोचे और उनकी रूह कांप जाए कि अगर हम ये घिनौना अपराध करेंगे तो सरकार की तरफ से हमको ये सजा मिलने वाली है। इसलिए मैं चाहूंगी कि ये काम सरकार को अपना कसना चाहिए और ऐसी तैयारी करनी चाहिए कि जो बलात्कारी है उन लोगों को कड़ी से कड़ी सजा दी जाए, उनको फांसी की सजा दी जाए और जो पीड़ित महिला उसको इंसाफ मिले, उसके साथ न्याय हो। शबनम शेख, सामाजिक कार्यकर्ता।